નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજ્જુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં કોરોનાને લઈ સરકાર એલર્ટ એડવાઇઝરી જારી। સરકારે કેન્દ્ર સરકાર કોવિડ-19 કેસોમાં તાજેતરના વધારા અને ભારતમાં JN1 વેરિયન્ટના પ્રથમ કેસની જાણ થતાં આ બાબતને ધ્યાનમાં રાખીને રાજ્યોને એક એડવાઇઝરી જારી કરી છે। રાજ્યોને કોવિડની સ્થિતિ પર સતત દેખરેખ રાખવા વિનંતી કરવામાં આવી છે। સાથે રાજ્યોને વધુ સંખ્યામાં RT-PCR ટેસ્ટ સહિત જીનોમ સિક્વન્સિંગ માટે પોઝિટિવ સેમ્પલ INSCOG પ્રયોગશાળાઓમાં મોકલવાની સલાહ આપવામાં આવી હતી। ત્યારબાદ જો તમે તો અરવિંદ કેજરીવાલને ઈડીનું સમન્સ જારી। કથિત દારૂ કૌભાંડ કેસમાં ઈડીએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને બીજું સમન્સ જારી કર્યું છે। અગાઉ 2 નવેમ્બરે ઈડીએ સમન્સ મોકલ્યું હતું, પરંતુ આ દરમિયાન અરવિંદ કેજરીવાલે નોટિસને ગેરકાયદે ગણાવીને પાછી ખેંચવાની માંગ કરી હતી। તેઓ 2 નવેમ્બરે ઈડી સમક્ષ હાજર થયા ન હતા। આ પછી ઈડીએ બીજું સમન્સ જારી કર્યું છે। મિત્રો, આપણે જણાવી દઈએ કે કેજરીવાલને 21મી ડિસેમ્બરે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે। ત્યારબાદ જો તમે તો ગુજરાતમાં પડશે કડકડતી ઠંડી। આ વિશે વિગતથી વાત કરીએ તો ઉત્તર ભારતમાં હિમવર્ષાની આગાહી કરવામાં આવી છે, જેને લઈ ગુજરાતમાં ઠંડી વધશે। અંબાલાલ પટેલ વાવાઝોડા સાથે માવઠું પડી શકે છે તેવી આગાહી કરી છે। તો બીજી તરફ કડકડતી ઠંડી પણ પડશે। ડિસેમ્બર મહિનાના અંત સુધીમાં જોરદાર ઠંડીનો અનુભવ થશે। ઉત્તર મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વધુ ઠંડીની સંભાવના છે। 20મી ડિસેમ્બર સુધીમાં ગુજરાતમાં માવઠાની શક્યતા છે। 25મી ડિસેમ્બરથી જાન્યુઆરી મહિનાની શરૂઆત સુધીમાં ફરી કમોસમી વરસાદ પડી શકે છે। ત્યારબાદ જો મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોન્ચ કર્યું ગુજરાત ફાયર સેફ્ટી કોપ ઈ પોર્ટલ। આ વિશે વિગતથી વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યના શહેરી વિકાસ વિભાગે ફાયર બ્રિગેડ સર્વિસને વધુ અસરકારક બનાવવા ગુજરાત ફાયર સેફ્ટી કોપ ઈ પોર્ટલ લોન્ચ કર્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રી વાઇબ્રન્ટ સમિટ અંતર્ગત યોજાયેલી લિવેબલ સિટીઝ ઓફ ટુમોરો કોન્ફરન્સ દરમિયાન આ પોર્ટલ લોન્ચ કર્યું હતું। ગુજરાત ફાયર સેફ્ટી કોપ ઈ પોર્ટલની વધુ માહિતી તમે સ્ક્રીન ઉપર આપેલી વેબસાઇટ ઉપર જઈને વધુ જાણી શકશો। ત્યારબાદ જો તમે રાજ્યસભાના 45 સાંસદ સસ્પેન્ડ। આ વિશે વિગતથી વાત કરીએ તો લોકસભા બાદ હવે રાજ્યસભાના પણ 45 સાંસદને સસ્પેન્ડ કરાયા છે। આ તમામ સાંસદોને સંસદની સુરક્ષા ચૂક મામલે સત્રમાં હોબાળો કરવા બદલ સસ્પેન્ડ કરાયા છે। આ પહેલા લોકસભાના પણ 33 સાંસદને સસ્પેન્ડ કરાયા હતા। ઉપરાંત ગયા અઠવાડિયે પણ 14 સાંસદને સસ્પેન્ડ કરાયા હતા। આમ શિયાળુ સત્ર દરમિયાન અત્યાર સુધીમાં કુલ 92 સાંસદોને સસ્પેન્ડ કરાયા છે। ત્યારબાદ જો તમે તો હિન્દુઓ અંગે નીતિન પટેલનું મોટું નિવેદન। આ વિશે વિગતથી વાત કરીએ તો પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કડીમાં સમસ્ત વૈષ્ણવના જીવનસાથી પસંદગી મેળામાં હાજર રહ્યા હતા। અહીં તેમણે કહ્યું હતું કે હિન્દુઓમાં એકતા ઓછી છે અને જ્ઞાતિ એકતા વધુ છે। આપણે હિન્દુઓના નામથી એક થવાની જરૂર છે। તેમણે ગૃહમંત્રી અમિત શાહ અંગે કહ્યું કે વૈષ્ણવ સમાજે ભારતને સિંહ આપ્યો છે। અમિતભાઈ શાહ અમારા પટેલ સમાજના વેવાય પણ છે। વૈષ્ણવ સમાજે ભારતને જે સિંહ આપ્યો છે તે મોદી સાહેબનો જમણો હાથ છે। ત્યારબાદ જો તમે ગ્રીન એનર્જી માટે રૂપિયા 6,000 કરોડનો ખર્ચ કરશે અંબુજા સિમેન્ટ। ગૌતમ અદાણીની કંપની અંબુજા સિમેન્ટે ગ્રીન એનર્જી પર રૂપિયા 6,000 કરોડ ખર્ચવાની જાહેરાત કરી છે। કંપની આ રોકાણ ગુજરાતમાં 600 મેગાવોટ સોલાર પાવર, 150 મેગાવોટ પવન ઉર્જા અને રાજસ્થાનમાં 250 મેગાવોટ પવન ઉર્જા ઉત્પાદન માટે કરશે। આ રોકાણ વર્ષ 2026 સુધીમાં કરાશે, જેનાથી ગ્રીન એનર્જીના ઉત્પાદન ખર્ચમાં લગભગ 20% ઘટાડો થશે। અંબુજા સિમેન્ટનો નફો એક વર્ષમાં 370% વધ્યો છે। ત્યારબાદ જો તમને સોના અને ચાંદીના ભાવમાં ઘટાડા વિશે વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં 18મી ડિસેમ્બરે ઘટાડો નોંધાયો હતો। ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર 24 કેરેટ સોનું 495 રૂપિયા સસ્તું થઈને 61,872 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયું હતું, જ્યારે 22 કેરેટ સોનું 55,675 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યું હતું। એ જ રીતે ચાંદી 599 રૂપિયા ઘટીને 77,000 રૂપિયા પ્રતિ કિલોની નજીક પહોંચી ગઈ હતી। ત્યારબાદ જો તમે તો વકર્યો કોરોના માસ્ક પહેરવા અપીલ। આ વિશે વિગતથી વાત કરીએ તો દેશમાં કોવિડ-19 કેસ વધીને 18મી ડિસેમ્બરે 1,828 પર પહોંચ્યા હતા, જ્યારે કેરળમાં એક મોત થયું હતું, જેને લઈને કર્ણાટકના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના મંત્રીએ રાજ્યના વરિષ્ઠ નાગરિકોને માસ્ક પહેરવાની સલાહ આપી છે। પત્રકાર પરિષદમાં વાત કરતા આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે કર્ણાટકના 60 વર્ષથી વધુ વયના તેમજ જેમને હૃદયની સમસ્યા છે તેવા લોકોને માસ્ક પહેરવા ફરજિયાત પહેરવા। આ મુદ્દે ટૂંક સમયમાં એડવાઇઝરી જાહેર કરવામાં આવશે। ત્યારબાદ જો તમે તો કોરોનાનું નવું સ્વરૂપ WHO આપ્યું એલર્ટ। આ વિશે વિગતથી વાત કરીએ તો કેરળમાં કોરોના JN1નું નવું પેટા વેરિયન્ટ મળી આવ્યું છે। આ દરમિયાન WHO એલર્ટ જાહેર કર્યું છે। WHO કહ્યું છે કે વાયરસ વિકસિત થઈ રહ્યો છે અને સતત બદલાઈ રહ્યો છે। આવી સ્થિતિમાં સભ્ય દેશોએ આના પર સાપતી નજર રાખવી જોઈએ। કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર રવિવારે કોરોનાના 335 નવા કેસ નોંધાયા હતા। આ દરમિયાન 5 લોકોના મોત પણ થયા હતા।
ત્યારબાદ જો તમે તો ગૂગલ મેપમાં આવી નવી સુવિધા આ વિશે વિગતથી વાત કરીએ તો સામાન્ય રીતે ગૂગલ મેપ હવે રોજિંદા જીવનમાં ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહ્યું છે. ત્યારે ગૂગલે ગૂગલ મેપમાં નવી સુવિધા આપી છે. મળતી માહિતી મુજબ ગૂગલ મેપે ભારતમાં ફ્યુલ સેવિંગ નામનું ફીચર લોન્ચ કર્યું છે, જેમાં આ ઇકો ફ્રેન્ડલી સુવિધાના ઉપયોગથી વાહન ચાલકો ઓછી ટ્રાફિકવાળા માર્ગો પરથી પસાર થઈને ઘણું બધું ડીઝલ અને પેટ્રોલ બચાવી શકે છે. ત્યારબાદ જો તો મિત્રો હવે ઘરેથી થશે માં અંબાના દર્શન. આ વિશે વધુ વિસ્તારથી જાણીએ તો માય ભક્તો માટે ખુશીના સમાચાર આવ્યા છે. હવેથી તમે ઘરે બેઠા માં અંબાના દર્શન કરી શકો છો. બનાસકાંઠા જિલ્લા કલેક્ટરે એક ઓફિશિયલ વેબસાઇટ લોન્ચ કરી છે, જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, જેમાં તમે ઘરે બેઠા માતાજીના દર્શન, આરતી, પૂનમ અને ભાદરવી પૂનમના મેળા સહિતના પ્રસંગો નિહાળી શકશો. ત્યારબાદ જો તમે તો વર્ષ 2047 સુધીમાં દરેક લોકો પાસે હશે વીમો. આ વિશે વિગતથી વાત કરીએ તો LICના ચેરમેન સિદ્ધાર્થ મોહંતીએ કહ્યું કે આઝાદીના 100મા વર્ષે એટલે કે વર્ષ 2047 સુધીમાં તમામ લોકોને વીમા હેઠળ લાવવા પર યોજના બનાવી છે. ગ્રામીણ વિસ્તારની જરૂરિયાતને ધ્યાને રાખીને ખાસ યોજનાઓ પર લાવવા પર વિચારી રહ્યા છે. એક રિપોર્ટ અનુસાર હાલ ભારતમાં માત્ર 5% લોકો પાસે વીમો છે. ક્લેમ સેટલમેન્ટ, લોન અને અન્ય સેવાઓ સિંગલ ક્લિક પર ઉપલબ્ધ કરાવવામાં આવશે. LIC ફિનટેક શાખાઓ માટે પણ વિકલ્પો શોધી રહી છે. ત્યારબાદ જો તમે તો પાકિસ્તાનમાં ઇન્ટરનેટ સેવા બંધ કરાઈ. આ વિશે વિગતથી વાત કરીએ તો પાકિસ્તાનમાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી હતી. સરકારી સૂત્રોને કહેવું છે કે 17મી ડિસેમ્બરે રાત્રે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને PTI પાર્ટીના અધ્યક્ષ ઇમરાન ખાનની વર્ચ્યુઅલ રેલી હતી, જેના કારણે માહોલ ખરાબ ન થાય તે માટે ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી હતી. તો કેટલાક લોકો દાઉદ ઇબ્રાહિમના સમાચારને લઈ ઇન્ટરનેટ બંધ કરવામાં આવ્યું છે તેમ પણ જણાવી રહ્યા છે. જોકે દાઉદ ઇબ્રાહિમને લઈ પુષ્ટિ થઈ નથી. ત્યારબાદ જો તમને ઇઝરાયેલી સેનાએ મોટી સુરંગ શોધી કાઢી. ઇઝરાયેલી સેનાએ હમાસની ટનલ શોધી કાઢ્યાનો દાવો કર્યો છે. IDFનો દાવો છે કે હમાસની સૌથી મોટી ટનલ સિસ્ટમ છે, જે 4 કિલોમીટર લાંબી છે. આ ટનલનો ઉપયોગ ઇઝરાયેલમાં પ્રવેશવા માટે કરવામાં આવ્યો હતો તેમ પણ કહ્યું છે. સેનાએ છેલ્લા કેટલાક દિવસોમાં હમાસના લગભગ 200 ઠેકાણાઓને નષ્ટ કર્યા છે, જેમાં ટનલ, હથિયારોના ડેપો અને લોન્ચ પેડનો સમાવેશ થાય છે. પ્રવેશ દ્વાર ઇરેજ ક્રોસિંગથી માત્ર 400 મીટર દૂર આવેલી છે. ત્યારબાદ જો તમને માલધારી મહિલાઓનો થાળી વગાડીને વિરોધ. આ વિશે વિગતથી વાત કરીએ તો માલધારી મહિલાઓ દ્વારા થાળી વગાડીને વિરોધ પ્રદર્શન કરાયું હતું. મળતી માહિતી અનુસાર અમદાવાદ શહેરમાં રાણી લીમડા ઢોરવાડા સામે માલધારી મહિલાઓ દ્વારા થાળી વગાડીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ઢોરવાડામાં પશુઓને લઈને આ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. તે સિવાય અમદાવાદમાં અન્ય વિસ્તાર ઈસનપુર, સરખેજ તેમજ પારડી સહિતના વિસ્તારોમાં મહિલાઓ થાળી વગાડીને વિરોધ કર્યો હતો. ત્યારબાદ જો તમને 444 જગ્યાઓ પડી ખાલી, કરો ઝડપથી અરજી. આ વિશે વિગતથી વાત કરીએ તો કાઉન્સિલ ફોર સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ એટલે કે CSIR સેક્શન ઓફિસર અને આસિસ્ટન્ટ ઓફિસરની 444 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે. સ્નાતક ઉમેદવારો 12મી જાન્યુઆરી 2024 સુધી એ સ્ક્રીન ઉપર આપેલી વેબસાઇટ ઉપર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. ઉમેદવારોની પસંદગી લેખિત કસોટી, ઇન્ટરવ્યૂ અને કોમ્પ્યુટર ટેસ્ટના આધારે કરવામાં આવશે. વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઇટ ઉપર જઈને સત્તાવાર સૂચના વાંચવા વિનંતી છે. ત્યારબાદ જો તમે તો જલ્દી કરવા કામ, નહીં તો બંધ થઈ જશે તમારો UPI ID. આ વિશે વિગતથી વાત કરીએ તો UPI પેમેન્ટનો ઉપયોગ કરતા લોકો માટે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ સખ્તી વધારી છે. હવે કોઈપણ યુઝર્સ NCPIની ગાઈડલાઇનનું પાલન નહીં કરે તો તેનો UPI ID બંધ કરી દેવામાં આવશે. મિત્રો, આપણે જણાવી દઈએ કે સાયબર ફ્રોડના કેસમાં વધારો થયા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ મુજબ જે UPI IDમાંથી 1 વર્ષથી ટ્રાન્ઝેક્શન નહીં કરાઈ હોય તે બંધ કરવામાં આવશે. જોકે 31મી ડિસેમ્બર પહેલાં ટ્રાન્ઝેક્શન કરાશે તો UPI ID ચાલુ રહેશે. ત્યારબાદ જો તમે તો નરેન્દ્ર મોદી જેનાથી સૌથી વધુ ડરે છે તે અરવિંદ કેજરીવાલ છે. આ વિશે વિગતથી વાત કરીએ તો મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને EDએ સમન્સ પાઠવ્યું છે. આના પર આમ આદમી પાર્ટીના સાંસદ સંદીપ પાઠકે કહ્યું કે આ કંઈ નવું નથી. નરેન્દ્ર મોદી કેવી રીતે કામ કરી રહ્યા છે, જે કોઈ પણ તેમનો પ્રશ્ન કરે છે તેમને રાજકીય રીતે સમાપ્ત કરવા માટે સસ્પેન્ડ કરાય અથવા તેમની ધરપકડ કરાય છે. આ દેશમાં નરેન્દ્ર મોદી જેનાથી સૌથી વધુ ડરે છે તે અરવિંદ કેજરીવાલ છે. જો કોઈ ભાજપમાં જોડાય તો તેને ક્લીન ચીટ મળે છે. આ દેશની કમનસીબી છે. દર્શક મિત્રો, અંગે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ત્યારબાદ જોઈએ તો બનાસવાસીઓ માટે આવી ગઈ ખુશખબર. આ વિશે વિગતથી વાત કરીએ તો બનાસકાંઠામાં કર્માવત તળાવમાં નર્મદાનું પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુક્તેશ્વર ડેમ અને કર્માવત તળાવ માટે 500 કરોડની યોજના મંજૂર કરાઈ છે. તળાવમાં પાણી છોડવાથી 125 ગામડાઓને ફાયદો થશે. મહેસાણા મોટી દાવથી કર્માવત તળાવ સુધી 62 કિલોમીટર લાઇન મંજૂર કરવામાં આવી છે. મિત્રો, અત્રે જણાવી દઈએ કે ટેન્ડર પ્રક્રિયા બાદ કામગીરી શરૂ કરવામાં આવશે. કર્માવત તળાવમાં પાણી નાખવા માટે અગાઉ 25,000 ખેડૂતોએ આંદોલન કર્યું હતું. 25 વર્ષથી કર્માવત તળાવમાં પાણી નાખવા માટે ખેડૂતો માંગ કરી રહ્યા હતા. 25 વર્ષથી પડતર માંગને સ્વીકારતા ખેડૂતોમાં આનંદ જોવા મળી રહ્યો છે.
ત્યારબાદ જો તમને ભાવનગર માર્કેટયાર્ડમાં ડુંગળીની નિકાસબંધીના વિરોધમાં પ્રદર્શન આ વિશે વિગતથી વાત કરીએ તો કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લગાવવાના નિર્ણયનો ખેડૂતો દ્વારા વિરોધ થઈ રહ્યો છે. આ નિર્ણયના વિરોધમાં થોડા દિવસો પૂરતી માર્કેટયાર્ડમાં ડુંગળીની હરાજી પણ બંધ રહી હતી. જો કે ખેતરોમાં ડુંગળી બગડી જવાની ભીતિ વચ્ચે ડુંગળીની હરાજી પૂર્વવત થઈ હતી, પરંતુ ખેડૂતોનું પ્રદર્શન શરૂ જ હતું. આ મામલે મોવા માર્કેટયાર્ડમાં ખેડૂતોના વિરોધ બાદ ભાવનગર માર્કેટયાર્ડમાં પણ ખેડૂતોએ વિરોધ કર્યો હતો. ભાવનગર યાર્ડમાં નિકાસબંધીના કારણે ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે અને તેથી ખેડૂતો દ્વારા ડુંગળીની નિકાસબંધી હટાવવાની માંગ સાથે પ્રદર્શન થયું હતું, જેનાથી થોડા સમય પૂરતી ભાવનગર માર્કેટયાર્ડમાં ડુંગળીની હરાજી પ્રભાવિત થઈ હતી. જોકે માર્કેટયાર્ડના સેક્રેટરી અને સાંસદના પીએની સમજાવટ અને બાંહેધરી બાદ મામલો થાળે પડ્યો હતો. ત્યારબાદ જો તમને 10 લાખનો નકલી ઘીનો જથ્થો જપ્ત આ વિશે વિગતથી વાત કરીએ તો ડીસામાંથી નકલી ઘી બનાવતી 2 ફેક્ટરી ઝડપાઈ છે. ફૂડ વિભાગના કમિશનર એસજી કોશે અધિકારીઓ સહિત દરોડા પાડીને અંદાજિત ₹9.5 લાખનો 3200 કિલોગ્રામ ઘીનો જથ્થો જપ્ત કર્યો હતો, જેમાં પદ્મનાભ ફૂડ પ્રોડક્ટ્સ અને કૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ નામની 2 કંપનીના માલિકની હરાજીમાં ઘીના નમૂના લેવાયા હતા, જે ટેસ્ટ કરાતા નકલી ઘી હોવાનું સામે આવતા તેમના પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. ત્યારબાદ જો તમને લસણના ભાવમાં આવ્યો ઉછાળો આ વિશે વિગતથી વાત કરીએ તો કમોસમી વરસાદે ઘણું નુકસાન કર્યું છે, જેને લઈ લસણના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. સ્થાનિક બજારોમાં લસણના વેચાણમાં ઘટાડો નોંધાયો છે. સ્થાનિક માર્કેટમાં લસણના 1 કિલોના 300 થી 400 રૂપિયા સુધીના ભાવ પહોંચ્યા છે. મધ્યપ્રદેશના લસણનો મણનો ભાવ 3500 થી 5000 રૂપિયા સુધીનો રહ્યો છે. બહારથી આવતા માલની આવક ઘટી છે, જેને લઈ લસણના ભાવમાં અચાનક વધારો જોવા મળ્યો છે. આ ભાવ વધારાથી ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. ત્યારબાદ જો તમને ભાવનગરથી જેતલસર ટ્રેન પોરબંદર જશે આ વિશે વિગતથી વાત કરીએ તો ભાવનગરથી જેતલસર ટ્રેનને હવે વાયા વેરાવળ થઈને પોરબંદર સુધી લંબાવવામાં આવી છે. પોરબંદરના સાંસદ રમેશ ધડુકે લીલી ઝંડી બતાવીને ટ્રેનના વિસ્તરણનો પ્રારંભ કરાવ્યો હતો. આ બંને ટ્રેનો જેતપુર, વડિયા દેવળી, ખાખરિયા, વાંસજાળિયા, જામજોધપુર, મોટી પાનેલી, ઢસા, ધોળા, શિહોર, ભાયાવદર, ઉપલેટા, ધોરાજી, જેતલસર, કુકાવાવ, લુણીધાર, ચિતલ, ખીજડીયા, લાઠી અને ભાવનગર સ્ટેશન પર ઊભી રહેશે. ત્યારબાદ જો તમને સ્વિગીમાંથી નાસ્તો મગાવ્યો નીકળી જીવતી ગોકળ ગાય આ વિશે વિગતથી વાત કરીએ તો કોરોના કાળ બાદ ફૂડ ડિલિવરીની ડિમાન્ડ પણ ઝડપથી વધી છે, પરંતુ કેટલીક વાર ઓનલાઈન ફૂડ ઓર્ડર કરવું કંઈક આંચકાથી ઓછું નથી. આવો જ એક કિસ્સો બેંગલુરુમાંથી સામે આવ્યો છે. ધવલસિંહ નામના વ્યક્તિએ રેસ્ટોરન્ટમાંથી સ્વિગીની ટોપિંગ સાથે સલાડની પ્લેટ મંગાવી હતી. ઓર્ડર કરેલા સલાડમાં શાકભાજીની ટોચ પર જીવંત ગોકળ ગાય નીકળી હતી. આ માહિતી ટ્વિટર પર શેર કરવામાં આવી હતી.